એક મહિનાની અંદર અથવા તો 1 મહિનો કે 15 દિવસ એટલે કે 1-1.5 મહિનાની અંદર આ જે ભરતીઓ છે એની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ એ તમને થઈ જશે. ભૂતકાળમાં જે ભરતીઓની અમે વાત કરેલી હતી મોટાભાગની એનાઉન્સમેન્ટ અત્યારે થઈ ગઈ છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એલઆરડી લોકરક્ષક દળ નું જે મેરિટ યાદી છે એને લઈને સતત મેસેજ કરતા રહેતા હતા કે સાહેબ એલઆરડી નું મેરિટ જે છે એ તમારા અંદાજ પ્રમાણે તમે જે વાત કરી થોડા સમય પહેલા ટ્વિટરના માધ્યમથી કે ભાઈ એલઆરડી નું મેરિટ થોડું ઊંચું રહી શકે છે. જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે મેરિટ યાદી જે મૂકવામાં આવી હતી 80 થી લઈ 110 સુધીની જે મેરિટ યાદી મૂકવામાં આવી હતી તો તેમાં દરેક મિત્રોને ખાસ કહેવાનું કે મારું જે અનુમાન છે એ વ્યક્તિગત રીતે હું જોવા જાઉં અને મારું ઓબ્ઝર્વેશન જે મારા સોશિયલ મીડિયાના ચાલતા ગ્રુપો ત્યારબાદ જે અંગત રીતે હું જેને ઓળખું છું વ્યક્તિગત રીતે બરાબર છે એ વ્યક્તિગત સંપર્કો અને જે લોકો ઘણા સમયથી તૈયારી કરતા હોય એ મારી સાથે જે સંકળાયેલા હોય તો તેના માધ્યમ પ્લસ મારું જે જ્ઞાન સાથી જે પ્લેટફોર્મ છે તેમાં જે પોલ મૂકેલા હતા અન્ય ચેનલોના જે પોલ હતા તો એ પણ મેં ઓબ્ઝર્વેશન કરવાનો પ્રયત્ન એમાં પણ કરેલો છે. બધા જ આ દ્રષ્ટિકોણ જે છે એ બધા ડાયમેન્શન જે છે એ ડાયમેન્શનના આધારે મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે 110 ઉપર જે મેરિટ યાદી જે લોકો કહી રહ્યા છે તો એની આજુબાજુમાં મારો જે કહી શકાય અંદાજ જે છે એ 113 ની આજુબાજુનો છે. 113 પ્લસ જે જનરલનો જે સ્કોર હોય એનો સેફ ગણી શકાય. 113 ની આજુબાજુનો જે સ્કોર છે 113 પ્લસ એ સેફ સ્કોર જે છે એ ગણી શકાય છે. પ્લસ માઇનસ ઘણી વખત લોકો કહેતા હોય તો હું કહી દઉં કે ભાઈ મને 2 માર્ક એ પ્લસ માઇનસ લાગે છે એનાથી વધારે માર્ક પ્લસ માઇનસ લાગતા નથી. મોટા ભાગનો જે વર્ગ જે છે મોટા ભાગનો વર્ગ એ 105 થી લઈ 110 સુધીમાં મોટા ભાગનો વર્ગ એ સતત પ્રશ્ન પૂછતો રહેતો હોય છે સાહેબ અમારું શું થશે. જો તમે કેટેગરીમાં આવતો હોય તો ચોક્કસપણે એમાં જનરલ કેટેગરીની નીચેની જે કેટેગરી જે છે એટલે જનરલ સિવાય એની સિવાય ઈડબ્લ્યુએસ છે ઓબીસી છે એસસી છે એસટી છે તો એ કેટેગરીમાં નીચું જઈ શકે છે એમાં ના નથી. ઘણા લોકોના એ મોટા ભાગના લોકો એવા છે કે જેને સતત એક પ્રશ્ન મને વધારે સમય પૂછેલો છે કે સાહેબ મારા પેપર 1 માં 40 માર્ક નથી થતા અને બીજા ટૂંકમાં 40% જે છે એને અપ માર્ક થઈ જાય છે તો શું થશે. તો મને સ્પષ્ટપણે જેવું લાગી જ રહ્યું છે નહીં પણ એવું છે જ કારણ કે ભરતી બોર્ડના જે અધિકારી મિત્રો છે એની સાથે જ્યારે હું ચર્ચા કરતો હોય તો શું એમાં કોઈ બદલાવ આવવાની શક્યતા છે કે કેમ તો અમે જ્યારે ચર્ચા અત્યાર સુધી સ્ટીલ ટુડે બરાબર છે અત્યાર સુધી જે ચર્ચા કરી છે તો તેમાં કોઈ બદલાવ લાવવાની સંભાવનાઓ નથી. આવી વાત અમારા સુધી કરવામાં આવી છે આ હકીકત છે કારણ કે અત્યાર સુધી અમે જે ચર્ચાઓ કરી એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એવું